નડિયાદ શહેરમાં આવેલા ગાજીપુરા વિસ્તારમાં બનતી ચીલ પતંગ ગુજરાતભરમાં ફેમસ છે। ગાજીપુરા વિસ્તારમાં પતંગ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચાલે છે। 400 થી 500 પરિવાર પતંગના ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલો છે। અહીંયા ચીલ, ઢાલ, પચરંગી જેવી અનેક પ્રકારની પતંગ બનાવવામાં આવે છે। ઉત્તરાયણના પર્વને હવે નજીકના દિવસો બાકી છે, ત્યારે અત્યારથી જ પતંગ લેવા માટે દૂર દૂરથી વેપારીઓ અને છૂટક પતંગ રસિયાઓ આવી રહ્યા છે। એક પતંગ 7 કારીગરોના હાથમાં ગયા પછી આકાશમાં ઉડવા માટે તૈયાર થાય છે। ઉત્તરાયણ બાદ માર્ચ મહિનાથી પતંગ બનાવવાની શરૂઆત થઈ જાય છે અને આ પતંગના કાગળ પૂના અને દિલ્હીથી લાવવામાં આવે છે। કલકત્તાથી પતંગ બનાવવા માટે લાકડી લાવવામાં આવે છે। વર્ષોથી પહેલા મારો બિઝનેસ હતો અને આ બિઝનેસ અત્યારે તો મેં બંધ કરી દીધો, પણ વર્ષોથી ફારૂકભાઈને ત્યાં હું પતંગો હોલસેલમાં લઈ જતો હતો। અત્યારે મેં મારો બિઝનેસ બંધ કર્યો, પણ ફારૂકભાઈનો જે ભાવ રેટ હોય છે એ બજાર કરતા 50 રૂપિયા ઓછો હોય છે। નડિયાદની સૌથી ફેમસ પતંગ કઈ? ચીલ, પછી આખારો કે પછી ખંભાતી કે છે, એ 3-4 વેરાયટી એવી રોકેટ છે। 4 એક વેરાયટી સારી એવી આવે છે નડિયાદની। મકર સંક્રાંતિને હવે ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે નડિયાદ છે એ પ્રખ્યાત પતંગો માટે કહેવાઈ રહ્યું છે। ત્યારે ગાજીપુરવાડામાં અત્યારે પતંગો જે બનાવી રહ્યા છે તે કારીગરો સાથે અત્યારે ખાસ મુલાકાત કરવા આવ્યા છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા અત્યારે ખાસ જે પતંગોની બનાવટ છે તેના ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેને લઈને અત્યારે ખાસ મકર સંક્રાંતિને લઈને ગાજીપુરવાડામાં અત્યારે જે હું આપને બતાવવા માંગીશ જે પતંગો કેવી રીતે બની રહી છે, તેમના કમાન, ડड्डा અને પતંગોના જે કાગળ છે કઈ રીતે બની રહ્યા છે તેની ઉપર અત્યારે ખાસ મંતવ્ય ન્યૂઝ દ્વારા બતાવવામાં આવી રહ્યું છે। ત્યારે ખાસ કરીને જે ગાજીપુરવાડા છે તે પ્રખ્યાત ગણાવવામાં આવે છે। નડિયાદમાં જે ગાજીપુરવાડા છે ત્યાં પતંગોની ખાસ બનાવટ કરવામાં આવે છે અને આ બનાવટોને લઈને અત્યારે અહીંના કારીગર આપણી સાથે જોડાયા છે। શું નામ છે વડીલ આપનું? સફીમિયા। અત્યારે જે પતંગો જે બની રહી છે તેમાં અત્યારે કેટલો ભાવમાં ઘટાડો કે વધારો? શું થોડો વધારો થયો છે, માલની શોર્ટેજ જે ઓછું કામ થવાથી થોડોક પતંગમાં વધારો થયો છે। 100 પતંગે લગભગ 50 રૂપિયાનો વધારો થયો છે। અને આ ખાસ કરીને કેવી રીતે આ પતંગો બનાવવામાં આવે છે અને આખા વર્ષ દરમિયાન કેટલો એમાં તમને તકલીફો પડતી હોય છે? ઘણી તકલીફો પડતી હોય છે, જ્યાં કે અમુક ટાઈમે લાકડી ના મળે, અમુક ટાઈમે કાગળ, પછી લેબરમાં જે મજૂરી કરતા હોય એ લોકો ઓછું કામ કરતા હોય, દોરી કટિંગ કર્યા પછી દોરીમાં જાય, દોરી થયા પછી ડड्डाમાં જાય, પછી કમાન 100 એક જગ્યાએ પતંગ ફરતી હોય ત્યારે ખાસ કરીને કયા પ્રકારની અને કઈ ક્વોલિટીની જે પતંગો છે તે બનતી હોય છે તમારે? નડિયાદમાં તો નડિયાદી ચીલ હોય છે, પછી અમદાવાદી પત્તા બને, રોકેટ બને, કાટ બને, જે 27માં કાટ બને, 37માં કાટ બનતા હોય, જે હેવી કાટ હોય એ બધું નડિયાદમાં બનતું હોય છે। અત્યારે ખાસ કરીને જે ગ્રાહકી છે હવે કેટલે સમય સુધી તમારી ગ્રાહકી રહેશે તે તમે જણાવો। છેલ્લે 13 તારીખ લગીને, 13 તારીખને રાત્રે 12 વાગતા લગીને ગ્રાહકી હોય છે। તો ખાસ કરીને ગાજીપુરવાડામાં અત્યારે પતંગ રહીશો છે, જે પતંગ શોખીનો છે અત્યારે આવી રહ્યા છે અને ચરમસીમાએ જ્યારે ઉત્તરાયણ આવી રહી છે ત્યારે અત્યારે બજારમાં અત્યારે ગ્રાહકીનો માહોલ જામ્યો છે। ખેડા, નડિયાદથી ભાવેશ શર્મા, મંતવ્ય।